આજ તો જોવો જે ચેકિંગમાં આવ્યા હતા એ સાહેબને અત્યારે આપણે છે ને 7000 ગાયો દોવા બેસાડી દીધા છે સેવા કરવા માટે. એ બે સાહેબો અંદર દોવા છે ને બે સાહેબો આપણે અત્યારે બહાર દોવા છે. આગળ વિડીયોમાં બનાવી દો. જો ભાગીને તો હાઈટ કોઈ હાજુ નથી રહેવાનું. સતનો આધાર સત્તાધાર. તો આજે આપણે શીખવાનો છે ઈકો. પરગુલભાઈ સોલંકીનો આ ઈકો છે ને જે આપણે લઈને જવાનો છે સત્તાધાર. આ છે અમારું ગામ રસનાળ. આ છે અમારા લાલભાઈની દુકાન. અત્યારે બાપુનો ફોન આવ્યો હતો કે કામ છે. હવે શું કામ હોય કોને ખબર. જાય પછી ખબર પડે. તો આગળના વિડીયોમાં તો તમે ઘણો સપોર્ટ કર્યો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો આવા નવા આપણા વિડીયો આવતા રહેશે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. તો હવે આપણે જો ગાડી શીખી રહ્યા છે ભાઈ. કોકના ભોડા નો ભૂહાઈ જાય તો સારું છે. તો મિત્રો આપણે સત્તાધાર જો આમ જો તોડફોડ કરીને ગયા બે માણસોએ બધા ફાંકા પડે. આમ જો દિવાલ તમે મિત્રો ફાંકું પાડી દીધું સીધું બાપુની ગાડી કરીને આયા અમે કલમુમાં. જો મિત્રો આ બે મિત્રો એ કલમુ પાઈને આવ્યા. દિવાલો તોડી નાખી બધી. આપણે કાનાભાઈ ગાડી ચલાવીને અહીં સુધી પોગાડી છે. રેડી શીખી ગયા હવે ચિંતા નહીં. તો કાલ વાળો જે તમે વિડીયો જોયો એમાં આપણે સુરતથી આવેલા સેવા કરવાવાળા કનુભાઈ કે જેમણે કીધું કે આપણે હવે હોળી પછી તરત જ હવે નવામાં બધી શરૂઆત કરવાની છે. રાંધવાની બધી જમણવાર બધું. તો હવે ચાલો અત્યારે ત્યાં આ મુહૂર્ત લઈ લીધું છે. બપોરની લાપસી ને એવું પણ બધું થઈ ગયું છે. તો ચાલો બતાવું. તો અત્યારે આપણે બપોરની એક રસોઈ તો બની ગઈ છે આપણા નવા રસોડામાં. અને ત્યાર પછી આપણે અત્યારે આજ છે શનિવાર. તો અત્યારે જો એક બાજુ આપણે લાડવા બનાવવામાં આવે છે અને અત્યારે રાતની રસોઈ બધી થઈ રહી છે. આ છે અમારા ગામના કેશુ બાપા જેઓ અત્યારે સેવા કરવા માટે આવ્યા છે. અને અત્યારે જો એક ભાઈ પણ અમદાવાદના છે તે પણ સેવા કરવા આવ્યા છે. અત્યારે હરિબાપુ અમારે વઘારે છે શાક અને અમારે પ્રફુલભાઈ અત્યારે હેલ્પ કરવા લાગ્યા છે. અને આ પાછળ છે એ અમારા મુકેશભાઈ છે. જો આ આપણે એકદમ વાડીની નજીક છે. અને અત્યારે આપણે જો બાપુએ શાકનો વઘાર મારી દીધો છે. અને અમારા પ્રફુલભાઈ અત્યારે છે ને તે આપણે બધું અત્યારે કામ કરવાનું છે. શું કામ છે એ તમને આગળ બતાવું વિડીયોમાં. જો અત્યારે મારા દાદાએ કર્યો છે ભડકો. કારણ કે તેલ બધું ઉભરાઈ ગયું છે. જો બળ્યા તો નથી પણ વાંધો ન આવ્યો. તો અત્યારે આપણે પ્રફુલભાઈ શું કરી રહ્યા છો તમે? લાડવા. તો અત્યારે આપણે છે ને સત્તાધાર આપણા મહેમાન તો કહેવાય આપણા પોલીસવાળા સાહેબો અમારે આવ્યા હતા અને જેઓ અત્યારે ગાયોની સેવા કરી રહ્યા છે. એમ નહીં